હમણાં આપણે બધી વાત કરતા હતા કે વ્યવહારમાં કેવી રીતે દાદાની આખી સાયન્સ ની બેસમેન્ટ છે. દાદાએ શું કહ્યું કે અમારી આખી સાયન્સ, આખું અક્રમ વિજ્ઞાન વ્યવહાર અને નિશ્ચયની બેસમેન્ટ ઉપર છે. તો દાદા સૌથી પહેલા શું કરાવતા? દરેક સાથે વ્યવહાર કેવી રીતે કરવાનો, ઘરમાં કેવી રીતે રહેવાનું, હસબન્ડ વાઈફને કેવી રીતે રહેવાનું, આપણા ઘરમાં બાળકો સાથે કેવી રીતે રહેવાનું, આપણા બિઝનેસ કરતા હોય તો આપણી કંપનીમાં કેવી રીતે માણસો સાથે વ્યવહાર કરવાનો, દરેક ઠેકાણે જોબ કરતા હોય તો એ આપણા ઓનર છે એમની સાથે કેવી રીતે વ્યવહાર કરવાનો, આપણા તારીખ સાથે કેવી રીતે વ્યવહાર કરવાનો. તું મહાત્મા સાથે કેવી રીતે રહેવાનું સમજાવ. હા, એ વ્યવહાર છે. હા, મહાત્માઓ સાથે બી કેવી રીતે રહેવાનું. મહાત્મા દાદા કેવા કે છે કે આ સાકીરધારી મહાત્મા જે મોક્ષે જનારા છે એમની સાથે તો વ્યવહાર બધું સરસ હોય. દાદા શું કે મહાત્માઓ સાથે બહુ સુંદર વ્યવહાર હોય, પણ ઘરમાં અને બહાર વ્યવહાર સેટ કરવું બહુ મુશ્કેલ હોય, કારણ કે ત્યાં બધું રાગ દ્વેષમાં હિસાબથી બધા એકબીજાને ભેગા થતા હોય છે. મહાત્મા તો આપણે ખબર છે કે બધા કોઈને દુઃખ કરીને કોઈને તકલીફ પડતી હોય તો એકદમ હેલ્પ કરવા જાય. ઘરમાં કોઈને જમવાનું બનાવવાનું હોય તો બીજા બધા જોઈન થઈ જાય કે આપણે સાથે બધા ભેગા બની બનાવીએ. મહાત્મા સાથે બહુ સુંદર, પણ ઘરમાં બહુ ભારે હોય છે. એટલે જે અસરોની વાત કરતા હતા કે આપણે અસર થઈ જાય છે, તો સૌથી પહેલા દાદા શું કરતા હતા કે બધાનો વ્યવહાર સુંદર કરાવે. તો વ્યવહાર કેવો હોવો જોઈએ? આદર્શ વ્યવહાર હોવો જોઈએ. હવે નોર્મલી આપણે ઘરમાં જેની સાથે બી વ્યવહાર હોય છે તો પાછલા ભાવનું એ ઋણાનુબંધ હોય, પાછલા હિસાબ હોય, એટલે આપણે ઘરમાં બધા ભેગા થતા હોઈએ છીએ. તો આ વ્યવહાર તો દાદા અમારે ઘરમાં અમને શીખવાડ્યો, નહીં તો વ્યવહાર કરતા તો આવડતું નથી. વ્યવહાર શું થાય છે? અમારા ઘરમાં 8 ભાઈ 1 બેન, મધર ફાધર, આટલું મોટું પરિવાર અને બધા જોડે ઘરમાં રહે એટલે કેવું ચાલતું હશે. તો દાદા ઘણી વખતે તો આજે અમારા ઘરના એક મેમ્બર કે 30 જણા થઈ ગયા છે, નાના બાળકોથી 3 પેઢી ચાલુ થઈ છે, એ લોકો બી દાદાને જોયા. તો આજે બધા કહે છે કે દાદા અમારે ત્યાં આવતા હતા એટલે જ કે અમારું બધાનું જીવન સફળ થાય, વ્યવહાર સુંદર થાય અને મોક્ષે પહોંચી જઈએ. કારણ કે જેને દાદા ભગવાનનું કનેક્શન મળ્યું એટલે દાદાનું એક જ ધ્યેય હોય કે આ મહાત્મા બધા કેવી રીતે મોક્ષે જાય. તો વ્યવહાર માટે બહુ દાદાએ અમારા ઘરમાં બહુ મહેનત કરેલી. તો જે રીતે તમે વાત કરતા હતા ને કે પેલું અસર થઈ જાય છે, તો અમારા મોટા ભાઈ કન્યાલાલ કેવા હતા કે એને બાપુજી સાથે બહુ ભારે હિસાબ. તો એ હિસાબમાં નાની નાની વાત પર બહુ ગુસ્સે થઈ જાય. આ તને કરતા આવડતું નથી, આ ફેક્ટરીમાં તે નુકસાન કરી નાખ્યું કે આમ કરી નાખ્યું, બહુ ઇમોશનલ થઈ જાય. તો જયારે સત્સંગમાં આવીને બેસે તો દાદાને તરત જ ખબર પડી જાય કે આજે તો કઈ બમ ફૂટ્યું છે. ત્યારે મોડા પર દાદા તો આરપાર જાણતા હતા કે શું ચાલે છે, એક એક ઘરની બધી સ્થિતિ જાણતા હતા. તે પછી સદેવજી અમને પૂછે, સત્સંગ ચાલતું હોય અને પછી બેઠા હોય, કેમ આજે દિવેલ પીધેલું મોડું દેખાય છે તારું? દાદા આજે મારે બાપુજી સાથે બહુ ટકરાવ થઈ ગયો, બહુ બોલા, મને બહુ અસર થઈ જાય. દાદા તરત જ પેલો પ્રશ્ન પૂછતા હતા, કોણે થાય છે, કોણે અસર થઈ? એટલે હવે શું, એમને જ્ઞાન તો હતું, બધી સમજણ તો હતી, પણ વ્યવહારમાંથી કેવી રીતે એને બહાર કાઢતા હતા. પછી એક વખત નહીં, રોજે નવા, પછી 3-4 દિવસ બેટરી ચાર્જ રહે, પછી એમને જ્ઞાન હાજર રહે કે હા કન્યાની થાય છે, મને નથી થતી. પછી ફરી ઇમોશનલ થઈ જાય છે, ફરી સેમ વસ્તુ દાદા પૂછે, કોને થાય છે? એટલે આ શું કહેવા માંગતા હતા દાદા કે વ્યવહારમાંથી કેવી રીતે નિશ્ચયમાં લેતા હતા. વ્યવહાર તો તમારે બહુ સારી રીતે કરવાનો, તમારા મન વચન કાયાથી કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, એ દાદાની બેસમેન્ટ હતી. સવારે કહેતા બી હતા કે 5 વખત બોલીને પછી ઘરેથી નીકળવાનું, અને 5 વખત બોલ્યા પછી કોઈને દુઃખ આપી જવાય તો પછી તમારી જવાબદારી નથી, કારણ કે તમે સુપર કોમ્પ્યુટર પાવરમાં ફીડ કરી દીધું, મારે કોઈને દુઃખ આપવું નથી. પછી દાદા કહે છે મારી જવાબદારી, મને ખબર છે કયા કારણસર એમને દુઃખ અપાઈ ગયું, પણ તમારા બેસમેન્ટમાં, તમારા નિશ્ચયમાં એ ચોક્કસ હોવું જોઈએ કે મને દુઃખ આપવું નથી. એના પછી દાદા કહે છે મારી જવાબદારી છે. એના પછી દાદાનું વિજ્ઞાન કામ કરશે, પછી તમારે પ્રતિક્રમણ આવશે, પણ પહેલા તો તમે આ ભાવ મૂકો કે મને કોઈને દુઃખ આપવું નથી. ત્યારથી ગાડી સ્ટાર્ટ થાય છે. તો આ વ્યવહારમાં કેમ દાદા જબરજસ્ત ભાર આપતા હતા? કારણ કે જ્યાં સુધી વ્યવહારનું નિકાલ નહીં થશે ત્યાં સુધી નિશ્ચય પકડાશે જ નહીં. નિશ્ચયમાં તમે કહેશો શુદ્ધાત્મા થઈ જાઓ,
આ આત્મા છે, આમ છે, તેમ છે, તો એને પેલું અસર થયા જ કરશે. થાય મને કેમ કહ્યું? જ્યાં સુધી વિજ્ઞાનમાં આવે, પણ પહેલા તો દાદાએ કેમ કહ્યું કે આપણો વ્યવહાર આદર્શ હોવો જોઈએ. આદર્શ એટલે કોઈ આંગળી ના ચીજ. હવે આદર્શ વ્યવહાર ચલાવવા માટે બી દાદા કે મહેનત કરવી પડી. તો આદર્શ વ્યવહાર કેવો હોવો જોઈએ કે બાપુજી કઈ કે તો દાદાએ પછી નવી હિસ્ટ્રી બતાવી કે અમે વારે ઘડી કમ્પ્લેન કરીએ કે બાપુજી આટલું ગુસ્સે કેમ થાય છે, આમ કેમ કરે છે, તો કે તમને ખબર છે. પછી અમને પોઝિટિવમાં લઈ આવે. પહેલા તો અમારી સાથે સેશન કરે કે પહેલા તો તમારે દિવસ રાત એવું વિચાર કરવાનો, માય ફાધર ઇઝ અ વેરી ગુડ મેન. અને જો તમને કમ્પ્લેન થતી હોય તો ફરીને પછી પાછું ફરીથી કહેજો કે આફ્ટર ઓલ ઇઝ અ ગુડ મેન. આફ્ટર ઓલ ગમે તે તમને લાગે કે આ દોષિત છે, પણ આફ્ટર ઓલ એ આંકડા ઉપર પાછા આવી જાઓ કે ગમે તમને દોષ દેખાતો પણ સરવાળે ઇઝ અ વેરી ગુડ મેન. પણ પછી બધા 8 છોકરાઓ દાદા પાસે બેસી દાદા પણ આટલું તો ગુસ્સે થવાતું હશે, એ તો હિટલર જેવું ગુસ્સે કરે છે. તો એવું નામ આપતા હતા. હવે કે પછી દાદા એક વખત પછી ઓળખાણ કરાવી આ આદર્શ વ્યવહાર કેવી રીતે લઈ જાય છે કે તમને 8 છોકરાઓના પાલન પોષણમાં કઈ વસ્તુની કમી રાખી છે. તમને ભણાવ્યા નહીં કે હા દાદા તમને સરસ સરસ કપડા નહીં લઈ આપ્યા, હા દાદા એ લઈ આપ્યા. પછી તમને બધાને એજ્યુકેટ બનાવ્યા, બધાને ગ્રેજ્યુએટ. એક છોકરાઓને ગ્રેજ્યુએટ નહોતું થવું તો હંટારો મારીને ગ્રેજ્યુએટ કરાયા કે તારે ગ્રેજ્યુએટ થવું પડશે. 8 છોકરા ગ્રેજ્યુએટ હોવા જોઈએ. અને એની પાસે શું હતું? એ કશું લાવ્યા નહોતા. કેટલી મહેનત કરી, બેગ લઈને. દાદાને બધી હિસ્ટ્રી ખબર હતી, બાપુજીએ બધી વાત કરી હશે કે અમે કેવી રીતે આ બધું પાલન પોષણ કરીએ છીએ. કે બાપુજી એક વખત અમારા ઘરમાં રેગ્યુલર આવે તો દાદા બહુ એક જણાને અલગ અલગ રીતે વાત કરે, એનું બધું રહસ્ય પૂછે, એની બધી વાતો પૂછે. તે કે જયારે અમે આવેલા ત્યારે મારે કઈ જોબ હતી નહીં, કશું નહીં. હું બેગ લઈને મુંબઈમાં 6 માળ સુધી દાદા ચડી જતો. તે જમાનામાં લિફ્ટો એ નહોતી, તો એ લિફ્ટો નહોતી. એ પ્રમાણે બેગ લઈને 6 બિલ્ડિંગમાં જાઉં કે 7મી બિલ્ડિંગમાં કોક દિવસે અમને ઓર્ડર મળે. અને એ ઓર્ડર મળે ત્યારે પછી કઈ પૈસા આવે, પછી અમે આટલું મોટું ઘર પરિવાર ચલાવતા હતા. તો પછી અમને કે તમને ખબર છે કે તમને આ બધું પાલન પોષણ કરવામાં બાપુજી શું મહેનત કરી છે? કોઈ દિવસે તમને વાત કરી છે કે મેં આટલી મહેનત કરી, આમ કરીને તમને પાલન પોષણ કર્યું છે? કોઈ દિવસે વાત કરી? કે ના દાદા કોઈ દિવસે વાત નહીં કરી. અમને તો ખબર નહીં કે અમારા બાપુજી આટલી મહેનત કરી હતી. કન્સ્ટ્રક્શન લાઈનમાં આવ્યા તો ગાંધીનગરની પાઇપલાઇનમાં નાખવા માટે 30-40 કિલોમીટર પાઇપલાઇન નાખતા હતા ગરમીમાં. ગુજરાતની ગરમી તો તમને ખબર હશે કેવી હશે. એ ગરમીમાં આટલા પસીનામાં 30 કિલોમીટરની લાઈનમાં પાઇપલાઇન નાખે, પાણીની પાઇપલાઇન. ગાંધીનગરની પાઇપલાઇન મારા ફાધરે નાખી. તો એ લાઈન નાખતા એમને કેટલું પરિશ્રમ થયું હશે. તમે તો ચાલો હમણાં બધા તો એસી ગાડીઓમાં ચલાવો છો, એસી બધા ફેક્ટરીઓમાં એસી છે, દરેક ઠેકાણે એસી છે, પણ એને કેવી રીતે? તો પછી એક દિવસે અમારા મોટા ભાઈએ કહ્યું કે દાદા ભગવાન તમે હકીકતમાં અમારા બાપુજીની તમે ઓળખાણ કરાવો. અમને તો ખબર જ નહીં કે બાપુજી અમારા શું હતા, શું કામ કર્યું. એટલે દાદાનું ધ્યેય શું હતું? સૌથી પહેલા તો અમારો આદર્શ વ્યવહાર પલટી મારવામાં હતું. કારણ કે જ્યાં સુધી અમારે ફાધરમાં બધી ભૂલો દેખાય અને અમારે એમનાથી મિસ્ટેકો નીકળે, પછી એમને આવી રીતે બોલાવીએ કે તમે હિટલર જેવું ગુસ્સે થાવ છો અમારા પર, તો એ દાદા આખી પાર્ટી મારે. 8 છોકરાઓમાં જે દાદાનું વિઝન પેલું ખુલ્લું કર્યું કે મારા બાપુજી શું છે, એ શું કર્યું દાદાએ? વ્યવહાર શુદ્ધ કર્યું. એટલે ત્યાર પછી એક દિવસ દાદાએ પૂછ્યું કે કોઈ દિવસે તારા ફાધર ના પગ દબાવ્યા છે? તો નહીં, કોઈ દિવસે દબાવ્યા નથી. તમને ખબર છે કેવી રીતે ચાલતા હશે, કેટલા જગ્યાએ દુખતું હશે? કોઈ દિવસે અને તમે 8 જાંગર છોકરાઓ આખો દિવસ બાપુજીના ફોલ્ટ કરો છો, એ કેવી રીતે તમારું પાલન પોષણ કરી રહ્યા છે, તમને કોઈ દિવસે ખબર પડે છે? તે દાદાએ શીખવાડ્યું કે તમે રાત્રે સૂતા પહેલા જઈને એના પગ દબાવજો અને પગ દબાવજો અને એની આશીર્વાદ લેજો. તે જયારે અમે ફર્સ્ટ ટાઈમ બાપુજીના પગ દબાવ્યા ને તો એકદમ ચોકી ગયા કે આ કોણ છે, કોણ પગ દબાવે. કોઈ દિવસે સપનામાં નહીં વિચાર્યું હશે કે આ છોકરાઓ કોઈ દિવસે પગ દબાવશે. તે પગ દબાવ્યું કે આમ એકદમ આંખોમાંથી આંસુ આવી ગયા અને થોડી જ વારમાં મને નથી દુખતું, તું જા જઈને સુઈ જા, એ ખૂબ મારા આશીર્વાદ છે. હવે
એમને કેટલું દુખતું હશે તો 5 મિનિટમાં રાત થઈ ગઈ છે, તું જઈને સુઈ જા. એટલે આ રીતે દાદાએ આખું વ્યવહાર અમારો બધાનો ચેન્જ કરી નાખ્યો. ત્યારે એક દિવસે બાપુજી જયારે ઘરમાં સત્સંગ થતો હતો ત્યારે દાદાએ જેમ પૂછ્યું કે કેવું છે કદીરામ સાહેબ, બધું બરોબર છે? તેને શું કહ્યું? દાદા આપને અમારે ઘર કો સ્વર્ગ બના દિયા. એક જ વાક્ય નીકળ્યું. કારણ કે જે ઘરમાં સારો વ્યવહાર નથી, જે ઘરમાં તમે રહો છો, જેને આટલું મોટું જ્ઞાન આપેલું છે, એટલી સમજણ આપી છે, તે સામેવાળાને કોઈને દુઃખ ના થાય તો તમે સૌથી પહેલા ઘરમાં આટલું બધું દુઃખ આપો છો, તો તમે જ્ઞાન શું સમજ્યા છો? એટલે સૌથી પહેલા શું થાય? પછી અમને ધીરે ધીરે ખબર પડી કે દાદા કાયમ કેમ આવું બોલતા હતા, વ્યવહાર અને નિશ્ચય. કેમ નિશ્ચય કર્યું નહીં બોલ્યા? કારણ કે આખું જગત વ્યવહાર પહેલા જોઈએ છે કે તમે શું કરો છો, કેવી રીતે વાત કરો છો, કેવી રીતે સામેવાળા સાથે વ્યવહાર કરો છો. આખું જગત પહેલા વ્યવહાર જોઈએ છે. પછી ઘરના હોય કે બહારના હોય, ફર્સ્ટ દેશી વ્યવહાર. એના પછી દાદા ધીરે ધીરે આખું નિશ્ચય પર લઈ આવ્યા. પછી લઈ આવ્યા કે કોને અસર થાય છે, તું કોણ છે, તું તો શુદ્ધાત્મા છે. હવે એના પછી શું થઈ ગયું? આખું વર્તન બદલાઈ ગયું, આખું વ્યવહાર બદલાઈ ગયું, અને એના પછી આત્મા તરફ આપણું વલણ શરૂ થયું. તો આપણે સૌથી પહેલા આપણે એ જોવાનું દાદા શું કહેવા માંગે છે કે તમારો વ્યવહાર એકદમ સરસ થઈ ગયો તો નિશ્ચય તો એની સામે પછી સહજ રીતે દોડશે. કારણ કે વ્યવહારમાં જ ગાડી અટકી જાય છે. વ્યવહારને લીધે તમારે એકબીજા સાથે કર્મો થાય છે. વ્યવહારને લીધે એકબીજાની સાથે પેલા પાપ કર્મ ઉભા થાય, વેર ઉભા થાય. શું નથી થતું વ્યવહારમાં? તો વ્યવહારમાંથી આપણે દાદા આવી રીતે સમજણ પ્રમાણે બહાર કાઢે અને એનેથી પછી નિશ્ચય. હવે આ બે વસ્તુ કેટલી સિમ્પલ છે. અસરોમાંથી કોને થાય છે? તમે આટલો વિચાર કરો તો આખો અસરમાંથી બધા બહાર નીકળી જાઓ. બરોબર છે? બીજું શું કીધું? તમારી અસરની વાત આવી ને ત્યારે મને યાદ આવી ગઈ દાદા અસરમાંથી કેવી રીતે બહાર કાઢે. હું આ પ્રશ્ન પૂછવાની હતી કે વ્યવહાર અને નિશ્ચય તમે બરાબર સમજાવો. આપણે બોલે સમજમાં આવી જાય પછી. વ્યવહાર બહુ સરસ વસ્તુ છે. વ્યવહાર પછી એક જગ્યાએ નથી હોતું ને, દરેક ઠેકાણે હોય છે. ઓફિસમાં હોય, બિઝનેસમાં હોય, દરેક ઠેકાણે વ્યવહાર હોય. પણ મેઇન લક્ષ્ય શું હોય કે એની અંદર શુદ્ધાત્મા છે. આપણે જેનું જ્ઞાન મળી ગયું તો આપણે નિરંતર દાદા કે ને રિયલ અને રિલેટિવ એ નિરંતર વ્યૂ પોઈન્ટ હોવા જોઈએ. પણ શુદ્ધાત્મા શરૂઆતમાં એ એટલું આવી જાય પછી એમ થાય કે એની અંદર તો ભગવાન છે, આપણે એ ભગવાનને શું કામ દુઃખ આપીએ? હા, એવું પછી એક જ સેકન્ડ પછી આપણે દાદા કહે છે કે તમને આવે છે ને પહેલા જયારે સમજણ નહોતી, જ્ઞાન નહોતું તો સમજણ તો આવતી જ નહોતી. દાદા કે બહુ મોટી વાત છે આ તમને આ જ્ઞાન તમને હાજર થાય છે. વ્યવહારમાં તો આ શુદ્ધાત્મા જે છે. વ્યવહાર શા માટે છે કે આપણે નિકાલ કરવા માટે છે. વ્યવહારમાં શું છે? આ ફાઇલ કેમ કીધું કે ફાઇલ સમજી ગયા અને ત્યાર પછી વ્યવહારનો સંભાવથી નિકાલ થાય. સંભાવ એટલે એનું ભાવ બગડે નહીં અને એકદમ એને સમાધાન થાય ત્યારે આપણે કઈ સંભાવ અસર બી ના થવી એ આપણે દેખાય ખરું. હા, નિકાલ આપણો થયો 100% થાય. તમને આમ સામેથી આમ થયું એટલે જે રીતે અમારા ફાધર સાથે કારણ કે જ્યાં સુધી બાપુજીનો ક્લેમ હતો કે આ બરોબર નથી છોકરા, દાદા તમે એમને જ્ઞાન આપ્યું છે, આ તમે શું વાત કરો છો, આ તો વ્યવહાર તો કરતા આવડતું નથી. પણ એક દિવસ જયારે એ બોલ્યા ત્યારે આપણે ખબર પડી જાય કે હવે આ વ્યવહાર બરોબર થઈ ગયો, હવે સંભાવે નિકાલ થયો, હવે એમને કોઈ ક્લેમ બાકી નથી. પછી બધાની સામે વખાણ કરે છોકરા, બહુ સારા છોકરા. ત્યારે કોઈ દિવસો વળે તો કે ના આમને કોઈ દોષ નથી, આ બધા બરોબર છે. એટલે કેવું આખું પલટી મારી છે. એ અસર જે તમે વાત કરી ને કે એમના કેવી રીતે ખબર પડે છે, તમારા બહેનનો બી બહુ મોટો દાખલો છે. તો એમની સાથે બહુ ભારે હિસાબ હતો, કેટલા વર્ષો સુધી ભારે હિસાબ હતો કેપ્ટન કેશવાની. હવે એનું ભારે હિસાબ કેવું હતું કે એનું ગયા ભાવનું લઈને આવ્યા હશે, પણ દાદાની સામે વારે ઘડી આવીને બેસી જાય. ઘણી વખતે રડે, ઘણી વખતે કે દાદા આવું શું મેં કર્યું હશે. તો પછી દાદા કે આપણે ફાઇલોનો નિકાલ કરો.
જે કંઈ આપણે આ ભેગું છે એ જ પાછું આવે છે. એટલે જે તે રીતે દાદા બહુ પોઝિટિવ કે, પણ કોઈક વખતે પછી એક્સેપ્ટ ના કરે ને કે આઈ એમ અ ગોલ્ડ મેડલિસ્ટ, મેં આટલું બધું સરસ સ્ટડી કરી છે, હું આટલું બધું સરસ ઘરમાં કામ કરું છું, આટલું બધું ડેકોરેટ કર્યું, તોય મારી સાથે આખો દિવસ મારા ફોલ્ટ કાઢે છે, આખો દિવસ મારે કે આટલું ખોટું કર્યું, આ તે ખોટું કર્યું, જે બી સારું કરે તોય કે ખોટું, કારણ કે હિસાબ ભારે હતો. હવે આટલું ભારે હિસાબ હોવા છતાં દાદાના મહાત્મા હતા, દાદાજી જ્ઞાન બધાને આપ્યું, એ બી એમને જ આપેલું, બહુ સિન્સિયર હતા જ્ઞાનમાં, તેમ છતાં અસર વારે ઘડી થઈ જાય. હું તો બહુ આટલી સરસ છું, ડાઈ છું, આમ છું, તેમ છું. હા, પછી એને અસર થયા કરે, એ અસર થાય તો પછી એને પછી બહુ આનંદ જતું રહે, આત્માનું સુખ બધું જતું રહે. પછી આમ કરતા કરતા દાદા કેટલી વખત સમજાય પણ પેલી અસરમાંથી બહાર નીકળે. કારણ કે દાદા કે આ ભાવનું હોતું નથી, કેટલા બધા ભાવનું ઈગો લઈને આવે, હું આમ છું, તેમ છું, આ બધું ફ્રેક્ચર કરતા બી દાદાને બહુ મહેનત કરવી પડે એક મહાત્મા સાથે. તે છેવટે એક દિવસ બમ ફોડ્યું ને ત્યારે પછી એને ખબર પડી કે ઓહો, મારા આટલા બધા ફોલ્ટ છે દાદા. સીધું બૂમ જ પાડી દીધી. એક દિવસ શું થયું, સાંજે જતા હતા બહાર, પેલા 6 વાગ્યાનો ટાઈમ થયો કે ઘરે જલ્દી જવાનું હતું, કે કોઈ દિવસ મોડે આવે તો પછી એની સાથે બહુ ગુસ્સે થઈ ગયા, બધું વળે, બધું કેમ ત્યાં આવું બધું. તો એ શું કર્યું, ઉઠીને વહેલા જતા હતા તો એમને ઉઠતાની સાથે દાદા પૂછ્યું કેમ ચાલ્યા, દાદા પછી મારે બહુ મોડું થશે તો મને પછી એમને સાથે બહુ દુઃખ થશે અને પછી બંબાર્ડિંગ કરશે. કીધું અને તે દિવસે શું હતું, બહુ જબરજસ્ત સત્સંગ ચાલતું હતું, આખું વિજ્ઞાનનું સત્સંગ દાદા. અને દાદા શું કે આટલા બધા મહાત્માઓ સાંભળી રહ્યા છે તો એનું કામ થઈ જાય. તો વચ્ચેથી ઉઠીને જાય તો દાદાને લાગે ને કે આ શું, આટલું મોટું વિજ્ઞાન, જ્ઞાની પુરુષ બેઠા હોય, આવું બધું હવે ને. તો પછી છેવટે દાદાને તે દિવસે કઈ એનું ઓપરેશન થવાનું. દાદાની સાયન્સમાં શું હતું, ગમે ત્યારે કોઈનો એક દિવસ નક્કી હોય ને, જે દિવસે ઓપરેશન કરે એનું કામ થઈ જાય. તે ઓપરેશન કરી દીધું અને પછી બૂમ પાડી કે તું જ બાકી છે, એમનો કોઈ દોષ નથી. આ 2-3 વાક્ય જોરથી બોલ્યો, કારણ કે આટલા દિવસથી પ્રેમથી બધું સમજાવતા પણ એને પકડાવતું નહોતું કે ભાઈ આ કોનો હિસાબ છે. જયારે આ બમ ફોડ્યું ને ત્યારે એમને ખબર પડી, ઓહો આ તો મારો બહુ ભારે હિસાબ છે. અને એ બધું આમના દોષો બધા દેખાવા માંડ્યા, ગયા બમમાં મેં શું કર્યું હશે, અને આખું બધું ખુલ્લું થઈ ગયું. ત્યાર પછી જે એની પલટી પડી ઘરમાં, ત્યાર પછી તો એ સાસની જે સેવા કરી, બધું કર્યું. પણ કુદરતે શું છે, એમ નાઇજીરિયા મોકલી આપે, એમના હિસાબ પૂરું થઈ ગયું. પણ એન્ડમાં શું થયું, એમને કેન્સર થઈ ગયું. કેન્સર થઈ ગયું તો એના 3 છોકરા હતા, તો 2 છોકરા તો બધા ત્યાં અમેરિકામાં, બધા ત્યાં હતા. તો 3 છોકરામાંથી અમારા બહેને કહ્યું હસબન્ડને કે હું જઉં ત્યાં, કે અહીંયા બધું કે અમે બધું મેનેજ કરીશું, તમે ચિંતા નહીં કરો, જો તમને ભાવ થયો છે તો તમે જાઓ. તમે બિલીવ નહીં કરશો, 3 વર્ષ એના પછી એ જીવ્યા, પણ 3 વર્ષ સુધી એમની જે સેવા કરી કલ્પનામાં ના આવે. કારણ કે ઉઠી નહોતા શકતા, નાહી નહોતા શકતા. બિંગ અ હોમ સાયન્સ સ્ટુડન્ટ, એને હોમ સાયન્સ બધું કેવી રીતે હાઇજેનિક કરવાનું, આ કરવાનું, તે કરવાનું, બધું એમની ખબર હોય. તો એ રીતે એમની બહુ ખૂબ સેવા કરી, એમને બરોબર રીતે રાખ્યા. પછી 6 મહિને નાઇજીરિયા જતા હતા, ત્યાં બી જોઈને આવતા હતા. પણ આવી રીતે આખી એમને જે અંદર ભાવ થયો, સી કમ્પ્લીટેડ. તે કહે છે કે અમે તો હતા નહીં, પણ મારા બેન કહેતા હતા કે દર 4-5મા દિવસે મારા ખૂણે હાથું રાખીને રડતા હતા કે મેં તમને કેટલા દુઃખ આપ્યા, પણ તું જ પાછી મને મારી સેવા કરવા આવી. હવે તમે વિચાર કરો કે આખું જે પ્રતિક્રમણ કર્યા એમને દાદાને જ્ઞાન પછી, એની પાસે જે માફીઓ માંગી કે મારાથી જે પૂરું થયું મને ક્ષમા કરી દેજો. હા છે ને, બને છે, બને નાઇજીરિયામાં છે. હા, તે પછી એની માફીઓ માંગી બધી, ન જાણે કેટલી વખત એને માફી માંગી હશે. છેવટે એમનો હિસાબ એમને દેખાડ્યો કે જब તમે કહો ને કે આપણે ખબર કેવી રીતે પડે, જ્યારે માફી માંગે તો ખબર પડી જાય કે ભાઈ આપણે, નહીં તો આપનો હિસાબ કેટલા ભાવ સુધી ચાલે. આ જ્ઞાન દશામાં હોત બને જણા તો એમનો હિસાબ કેવી રીતે ચાલે.
એટલે દાદા શું કરે છે કે તમારા પાછલા હિસાબોમાંથી તમને વ્યવહારમાંથી મુક્ત કરાવે છે સૌથી પહેલા. આ જે પ્રતિક્રમણનું હથિયાર આપ્યું ને એનું અમે રિઝલ્ટ જોયું કે કેવી રીતે એકબીજાથી મુક્ત થઈ જાય છે. આ વિજ્ઞાન તમને ધીરે ધીરે દાદાના જે સ્ટેપ્સ છે ને કે આ 5 આજ્ઞામાં લો અને 5 આજ્ઞામાં પછી એના પછી કઈ ભૂલો થઈ જાય છે. નિરંતર જો 5 આજ્ઞામાં તમે નિરંતર રહો તો તમારી કોઈ ભૂલ થાય નહીં. પણ જે થાય છે તો પછી એની સામે હથિયાર આપ્યું, પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ કરીને તમે માંથી છૂટા થઈ શકો છો. આ દાદાનું વિજ્ઞાન. નહીં તો દાદા ભગવાન શું કહેતા હતા કે જો તમે મારી 5 આજ્ઞામાં રહો તો અમે તમને ગેરંટી આપીએ છીએ કે 1-2 અવતારમાં મોક્ષે જશો. ગેરંટી કોઈ આપતું હશે આ કાળમાં મોક્ષે જવાની? એટલે આ વિજ્ઞાન એવું છે કે તમે જો એમાં રહ્યા, આજ્ઞામાં રહ્યા, તો અમે ગેરંટી આપીએ છીએ કે તમને મોક્ષે લઈ જશે. પણ આપણે ધારો કોઈનો દોષ દેખાઈ ગયો હોય, હા, તરત એક જ સેકન્ડમાં એમ થાય કે દાદા અમારે ક્યાં દોષ થયો છે, હા, કેમ મને દેખો, એ તમારી જ ભૂલ, તમે અંદર આવી બેસો તો મારે ન જોવાય, એમ દાદાને બોલું. તો તમારા દાદાનું શું બોલું? મેં વાત કરું દાદા જોડે હા, કે મારો દોષ નથી જોવા, કેમ આવું? આ જે છે ને અંદરની બળતરા છે ને એ તમને પ્રશ્ન થાય છે. પણ આપણે શું છે કે દાદા હથિયાર આપ્યું છે ને, ભલે થાય છે. બરાબર દાદા કહે છે કે આપણું જે કઈ હિસાબ હોય ને તો એ પ્રમાણે બધું હવે બરાબર ફિલ્મ રિલીઝ થઈ રહી છે, ઉપડી રહી છે. હમણાં આપ્યું ને શૈલેષ આનંદજી, આખો દિવસ તમારે આમ લક્ષમાં રહ્યો છે આખો દિવસ. હવે એ ફિલ્મ ઉપડી રહી છે, એમાં તો જે વસ્તુ આવે, સારી બી આવે, ખોટી બી આવે. તો ખોટી આવે તો પ્રતિક્રમણ કરો, સારી આવે તો આપણે સારું કે આપણે સારા ભાગ્ય છે કે આપણે આવી વસ્તુ આવે. પણ દરેક અવસ્થામાં દાદા શું કહે છે કે તમે જ્ઞાનમાં રહો, દરેક અવસ્થામાં તમે ઉપયોગમાં રહો. આને શું થાય છે, આને ક્યાં રાગ થયો, આને ક્યાં દ્વેષ થયો, એને જોયા કરો. કારણ કે દાદાએ બેસ્ટમાં બેસ્ટ ફાઇનલ સ્ટેજ શું આપી દીધું કે હવે આપણી પાસે આપણે તમને જ્ઞાન આપ્યું કે રહ્યું શું? સંયોગો અને શુદ્ધાત્મા. That's all. જે કંઈ પણ સંયોગ આવે છે એનો નિકાલ કરો, સંયોગ આવે એનો નિકાલ કરો. અને પછી નિકાલ થઈ જાય તરત જ પોતાના સ્વમાં આવી જાઓ, પોતાની અંદરની ગુફામાં આવી જાઓ, શુદ્ધ આત્માના લક્ષમાં બેસી જાઓ. એના સિવાય બીજું કશું કરવાનું કહ્યું જ નથી દાદા. ઘણી બધી દાદા ગામના પૂછતા હતા, મેં તમને કશું કહ્યું છે કરવા માટે આ જ્ઞાન માટે? કશું કહ્યું છે? આમ કરજો દાદા, સામાયિક નથી થતું તો કઈ વાંધો નહીં, સવારે નહીં થાય, બપોરે કરજો, બપોરે કાલે કરજો. કઈ આમ કઈ નિયમ મૂક્યા છે અમારા માટે કે આ નિયમથી તમે તમારે કરવું પડશે? દાદા કઈ નહીં ગયા કે આવી રીતે કરશો તો તમે આનંદમાં રહેશો, સ્વની આનંદમાં રહેશો, સ્વની રમણતામાં રહેશો, તમને પોતાને સુખ ઉભરાયા કરશે, એમાં તમે રહેજો. દાદા રસ્તા બધા બતાવી દીધા. નથી રહેવાતું એ આપણા હાથની સત્તા નથી. પણ નિશ્ચય કરો, નિશ્ચય કરો. નિશ્ચય દાદાએ ખાસ કર્યો છે. દાદા આજ્ઞામાં નથી રહેવાતું, તો આજે નિશ્ચય કરો. અને નિશ્ચય કરો તો પછી દાદાની શક્તિ બધી હાજર થઈ જાય. વ્યવહાર અને વ્યવહાર દ્રષ્ટિ, નિશ્ચય અને નિશ્ચય દ્રષ્ટિ એક જ નહીં, દ્રષ્ટિ વસ્તુ શું છે? જ્ઞાન છે. વ્યવહાર તો આપણે વ્યવહારમાં આજે અત્યારે વાત કરીએ બધી વ્યવહારની વાત, વ્યવહાર, તો દ્રષ્ટિ કેવી રીતે સમજાવો? દ્રષ્ટિ એટલે તમને વ્યવહારમાં કેવી રીતે સોલ્યુશન લાવવાનું. દ્રષ્ટિ હોય તો તમે વ્યવહારનું સોલ્યુશન લાવી શકો. દ્રષ્ટિ વગર તમારે ના હોય, સમજણ ના હોય તો વ્યવહારનો ઉકેલ લાવો કેવી રીતે? એટલી સમજણ છે કે મારે વ્યવહારમાં બધાને સુખ આપવું. દ્રષ્ટિ એટલે સમજણ. એ દ્રષ્ટિ પ્રમાણે જયારે આમ ઊભી થાય, સમજણ આવે ત્યારે તમે એનો નિકાલ કરી શકો. દ્રષ્ટિ અને સમજ બે એક કહેવાય. શું આપણે સમજ અને દ્રષ્ટિ બે એક જ કહેવાય. સમજ તો આપણે પોતાની સાથે લઈને આવ્યા છે, ડેવલપમેન્ટ લઈને આવ્યા. દ્રષ્ટિ તો આપણા દાદાએ આપેલી કે આ દ્રષ્ટિમાં કેવી રીતે શું થવાનું છે. એ તો દ્રષ્ટિ તો બહુ જુદી વસ્તુ છે. સમજણ આપણે કઈ જેટલી ડેવલપમેન્ટ એ પ્રમાણે સમજણ લઈને આવ્યા, એ પ્રમાણે આપણું વ્યવહાર કહેવાય. પણ દ્રષ્ટિ તો દાદાએ દ્રષ્ટિ સમજાય ત્યારે ખબર પડી કે આ દ્રષ્ટિ આ કેવી રીતે શુદ્ધાત્મા છે, કેવી રીતે એમનો હિસાબ છે, કેવી રીતે એમનો હવે નિકાલ કરી આપણે ધીરેલું છે એ પાછું આવે છે. આવી દ્રષ્ટિ ક્યાં હોય છે? એ દ્રષ્ટિ વ્યવહારમાં આવતી નથી. પણ આ સમ્યક દ્રષ્ટિ કઈ ને દાદા, સમ્યક દ્રષ્ટિ કમ્પ્લીટ પોઝિટિવ, જે તમને મોક્ષે લઈ જાય એ દ્રષ્ટિ દાદાએ આપેલી.
નહીં તો આપણે તો વ્યવહારમાં તો શું કે હું તો બહુ સારું કરું છું તેમ છતાં આ ઊંધું કરે છે માણસ. એ સમજણ આવી સમજણ લઈને આવે આજની હિસાબ છે. એ સમજણ સાથે દ્રષ્ટિ હોય તો એ તો પછી કામ નીકળી ગયું. સાચી સમજણ મળી પછી દ્રષ્ટિ મળી દાદાની એટલે તો દાદા કહેતા હતા કે બધા મહાત્મામાં પરિવર્તન આવ્યું કેવી રીતે? ઘરમાં પરિવર્તન થાય એવું છે જ નહીં, દોષો જ દેખાય. એક વખત દાદાએ મને પકડ્યું. દાદા શું કરતા હતા બધાને કોઈને કોઈ રીતે એમની ડેવલપમેન્ટ કરવા માટે એની સમજણ અને દાદાને દેખાય કે આ હજુ તો એવું માને છે કે બહુ સરસ આખું વિજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. પછી એક દિવસ પૂછ્યું, આમ ઘણી વખતે બેઠા હોય આપતા પુત્રો તો એક જણાને બોલાવીને પૂછી લે અને કોઈકનું ઓપરેશન થાય એટલે એની સમજણ પૂરી થાય એટલે એ ગાડી એવી દોડે. એ તો ઘણી વખતે કહેતા હતા કે આમ બધું જુએ ને મોઢા પર કેમ યાર્ડમાં જ ગાડી ચાલે છે, યાર્ડમાંથી ક્યારે ગાડી બહાર નીકળશે અને લાગે શું છે યાર્ડમાં ગાડી ફરતી હોય 1000 કિલોમીટર ફરી આવે પણ ત્યાં ને ત્યાં જ ઉભા હોય. એવું દાદાને દેખાય ને તો ત્યારે દાદા પૂછી કોક વખતે આમ ઓપરેશન કરે તો પૂછ્યું કે કેશવ તારા કેટલા દોષ થતા હશે દિવસમાં? તો તે વખતે તો એવી પરિસ્થિતિ હતી કે અમે બહુ આનંદમાં આવી ગયા અને દાદાને કયા પ્રમાણે ચાલતા હતા. ઘરમાં બધા ખુશ હોય. તો અચાનક મને દાદાએ આ પ્રશ્ન પૂછ્યું તો મને વિચાર આવી ગયો કે દાદા દોસ્તો મારા કંઈ દેખાતા છે નહીં, બધા મારી વખાણ કરે છે, બધા ખુશ થાય છે મારા વ્યવહાર ઉપર. તો આમ થોડીક વિચારીને આમ બોલ્યું કે દાદા દોષ તો થતા જ નથી મારા. તો ફરી દાદાએ કહ્યું તો વિચારીને કે મને. તો પછી બીજું દાદા બીજી વખત કહ્યું વિચારીને કે તો કઈ હવે શું કહું, મને તો દેખાતા નથી. પછી મેં આંખ બંધ કરી આમ એકદમ વિચાર કરીને કે પછી દાદાએ બીજી વખત પૂછ્યું છે તો મેં શું કહ્યું? હજુ દોષ દેખાયા નહોતા. તો મેં શું કહ્યું કદાચ મારા કઈ દોષ થતા હોય તો દાદાને શું કહું છું, દાદા 2-3 દોષ થતા હશે મારા દિવસે. વિચારીને ફરી મેં દાદાને જવાબ આપ્યો, દાદા મને એવું લાગે છે મારા 2-3 દોષ થતા હશે દિવસમાં. દાદા જો હજુ એને પકડાતું નથી તો પછી બૂમ પાડી જો પાર વગરના તારા દોષ થાય. હવે જયારે આવું બોલ્યા ત્યારે આમ એકદમ સ્તબ્ધ થઈ ગયા કે આપણે પોતાની જાતમાં કેવી રીતે માનતા હોઈએ છીએ કે મારા એકે દોષ થતા નથી. કારણ કે દોષ પકડાતા જ નથી. આપણા દિવસ દરમિયાન કે આપણા દિવસમાં ધ્યાન પછી પણ કેટલા દોષ થાય છે એ પકડાતા નથી. જયારે દાદાએ એમ બોલ્યું ત્યારે ખબર પડી ઓહો દોષો આટલા બધા થતા હશે અને પછી હળહળાટ દોષો દેખાવા માંડ્યા. પછી દાદાનું શું હતું કે દાદાએ જે વાક્ય બોલ્યા ને એ વાક્ય એવું વચન મળવાળું હતું કે આપણા અંદર બધા આવરણો તૂટી જતા અને પછી હળહળાટ દોષો દેખાવા માંડ્યા. સવારથી ઉઠીને અમે બહાર નીકળ્યા તો રિયલ રિલેટિવ જોયું કે નહીં જોયું એ કેટલું મોટું દોષ છે. આ અજ્ઞાનનું પાલન નહીં કરે. આપણે વાત કરતી વખતે સામેવાળાના અંદર ભાવ બગડી ગયા એ આપણે પકડાતું નથી અને પછી ખબર પડે કે તમે એક દિવસ મને આવું બોલ્યા હતા અને આપણે પકડાય બી નહીં. બોલતી વખતે દોષ થાય, વર્તન કરતી વખતે દોષ થાય તો ભાર વગરના દોષો થતા હોય છે પણ આપણે ખબર પડતી નથી. પણ તેમ છતાં દાદા શું કરતા હતા કે અમારા કેટલા બી દોષો થતા તો એ અમે દાદાની બાજુમાં બેઠા હતા તો કોઈ દિવસ દાદા અમારા દોષ જોયા. જેવી રીતે દાદા કહેતા છે કે અમને આખું જગત નિર્દોષ દેખાય. એટલે શા માટે આ દાદા આખું પોતાનું વર્ણન કરતા હતા જેથી કરીને અમે આ જીવનમાં રહેતા આખા જગતને નિર્દોષ જોઈ શકીએ. કોઈ દોષિત છે જ નહીં, આપણો જ હિસાબ છે પણ એમને નિર્દોષ કેવી રીતે છે એ આખી વિજ્ઞાનની સમજણ. આવી રીતે દાદા અમને જોયા હતા. તો આ દાદાની નાની નાની વસ્તુ પકડાઈ જાય ને આખું જગત નિર્દોષ છે તો આપણે તરત જ આપણે લક્ષ્ય ક્યાં જાય આપણામાં દોષ છે એટલે આપણાનો દોષ જોઈએ એટલે ધીરે ધીરે આપણે નિર્દોષ થયા ત્યારે બીજા જગતની નિર્દોષ જોઈ શકીશું. એટલે આને સૌથી પહેલા ત્યારે કે ને લાઈટ અહીંયા ફોકસ અહીંયા મૂકો. આપણી ફોકસ શું હોય છે બીજા ઉપર હોય છે. બીજા ઉપર દ્રષ્ટિ નાખી તો બીજા આમ કરે છે, બીજા આમ કરે છે. પણ આ શું કરી રહ્યા છે એ જુઓ. આખો દિવસ ફોકસ અહીંયા મૂકો. અહીંયા ફોકસ મૂકશો તો તમારે ધીરે ધીરે અંતસ્કરણ પકડાશે. અંદર શું ચાલે? અંદર બહુ મોટી માયા છે, બહુ મોટી જંજાળ છે. પણ જ્યાં સુધી આપણે અંદર ફોકસ ના રાખીએ તો અંદર અંતસ્કરણ પકડાય.
એટલે દાદા કહેતા હતા કે ગમે ત્યારે બી કઈ ટાઈમ મળે દિવસ દરમિયાન તો સામાયિક કરજો, સામાયિકમાં બેસજો. ત્યારે તમે આંખ બંધ કરીને અડધો કલાક બેઠો ને ત્યારે સામાયિક કરવાનું છે તમારી અંદર કઈ કઈ વસ્તુ છે. દાદા કે અંદર બહુ મોટી દુનિયા છે, ક્રોધમાન માયા લોક બધું અંદર જંજાળ ભરેલી છે, પણ એની કોઈ દિવસ આપણે જોયા નથી કે ભાઈ કેવી રીતે લોભ થાય છે, કેવી રીતે મોહ થાય છે, કઈ કઈ જગ્યા પર આખા દિવસમાં અહંકાર ઉભો થયો. જ્યાં સુધી આખું અંતસ્કરણ સાફ નહીં થાય ત્યાં સુધી જે ખરું સુખ છે ને આત્માનું પકડાશે નહીં. જો ખરી રીતે સુખ માણવું હોય તો દાદા કે છે મેં તમને આખું ખુલ્લું કરીને આપ્યું છે કે કેવી રીતે તમે નિરંતર મહાવીર ભગવાન જેવી સમાધિમાં તમે રહી શકો છો, એવું મેં તમને જ્ઞાન આપ્યું. જે રીતે મહાવીર ભગવાનની સમાધિ હતી, આખા જગતને નિર્દોષ જોયા અને કેવી રીતે નિરંતર 24 કલાક આત્મામાં રહેતા હતા, તો એવી સમાધિ તમારે મેં આપેલી છે. આપણે ઉપયોગ કરીએ એટલું આપણું, આપણે કેટલી વાર ઉપયોગ કરીએ છીએ એ આપણા હાથમાં, આપણું થર્મોમીટર આપણી પાસે છે કે આપણે પણ આપણે કબીરના પદો સાંભળવાથી એમનો અંદર આખું પરિવર્તન થયું છે. ખબર બહુ જબરજસ્ત પરિવર્તન. શુક્લ ધ્યાનની શ્રેણીમાંથી નીકળેલા આ પદો છે. એ તમારો ઊંચામાં ઊંચો ઉપયોગ કહેવાય. મહાત્માઓને તો ખાસ કહેતા હતા કે દિવસમાં 3-4 પદ ગાવા, જેથી કરીને, કારણ કે આ સાયન્સ કેવી છે કે જ્યાં સુધી તમે એની અંદર જાઓ નહીં તો તમને ઉગાડ થાય નહીં. આ દાદા શું કહે છે કે મેં તીર્થંકરોનું આખું વિજ્ઞાન આપેલું છે. અને દાદા આપણી પાસે કેવા 24 તીર્થંકરનો ભેળો સ્વરૂપ કવિરાજે ગાયું છે, તો એવું સ્વરૂપ આપણી સામે આવ્યું છે તો આપણે લાભ કેમ ના લઈએ? એટલે મારે ઘડી કેમ દાદા બોલતા હતા કામ કાઢી લો, કામ કાઢી લો, એક બોલાવીને કહેતા કામ કાઢી લો, ફરી આવો ચાન્સ મળશે નહીં, આની પાછળ પછી ઘોર અંધકાર છે. એટલે આ જે લોકો ફાવી ગયા તે ફાવી ગયા, અને એના પછી તો રામ તારી માયા એવું બોલતા. એટલે કામ કાઢી લો તું કેટલા બધા મહાત્માએ પ્રશ્ન પૂછ્યું દાદાને, કામ કાઢી લો એટલે શું કહેવા માંગો છો દાદા? દાદા અમે તમારી પાસે તો સત્સંગમાં આવીએ છીએ, કામ કાઢી લો એટલે શું? દાદાના આશય મુજબ જીવન જીવો. દાદાએ શું આપ્યું છે તમને એ પ્રમાણે જીવન જીવો. કામ કાઢી લો એટલે આખો દિવસ તમારું 5 આજ્ઞામાં ઉપયોગ રહેવું જોઈએ. કામ કાઢી લો એટલે આપણા મનમાં છે કે કોઈ જીવને દુઃખ ના થવું જોઈએ. એટલે કામ કાઢી પહોંચે પાછળ દાદાનું બહુ મોટું રહસ્ય છે. કારણ કે પહેલા તો આપણી પાસે સમજણ હતી નહીં, આપણે કેવી રીતે જીવન જીવતા હતા, કઈ સમજણ વગર, ખબર બી નહીં આપણે ક્યાં જવાનું છે. નહીં તો આવા દાદા ભગવાન બોલે 2 પગમાંથી 4 પગમાં જવાની તૈયારી કરીને આવ્યા છે બધા. આ તો દાદાએ છોડાયા. એટલે પછી મહાત્માઓને અલગ અલગ બેઠા હોય ને તો અચાનક જેની પરિણીતિ બહુ સુંદર થઈ ગઈ હોય, બહુ જ્ઞાનમાં રહેતા હોય અને આજ્ઞામાં રહેતા હોય, તો પછી કે કનૈયા તું બચી ગયો ને? કે હા દાદા હું બચી ગયો. પેલા મારી દશાનું રિકલેક્શન કરું તો મને ખબર નહીં ક્યાં જવાનું. એટલે કેવું દાદા બોલતા હશે કે તું બચી ગયો, તું બચી ગયો. કારણ કે આ વિજ્ઞાનને લીધે, આ દાદાની કૃપાનું ફળ છે જેના લીધે તમે બચી ગયા. બાકી તો રામ તારી માયા છે. તમે બહાર જુઓ ને કે જ્યાં સુધી આ સમજણ નથી મળી, જ્યાં સુધી આ જ્ઞાન નથી મળ્યું, તો એ કેવી દશામાં લોકો જીવતા હોય છે. એવું દાદાએ એક વખત કહેવું પડે કે આ લોકો કેવી રીતે જીવી રહ્યા છે, અમને અજાયબી લાગે છે. આ વાક્ય બોલાવવાનું છે જ્ઞાને છે. કેવી રીતે જીવી રહ્યા છે આ લોકો, બાર વગરના દુઃખો, કેટલી બધી અંદર બળતરાઓ, ક્યાંય સમાધાન નથી, ક્યાંય આમ ચેન ના હોય. અમે તો ઘણા બધા યુએસએ ગયા, કેનેડા ગયા, બધા ફ્રેન્ડ્સમાં બી જવાનો ત્યાં ચાન્સ મળે. જે જગ્યાએ એ લોકોએ જ્ઞાન ના લીધું હોય તો એ વાતો કરે ને તમને લાગે અમને તો કોઈ ખબર બી નહીં કે આટલી બધી પરિસ્થિતિમાં આટલા બધા દુઃખોથી લોકો પસાર થઈ રહ્યા છે, પાર વગરના લોકો. એટલે આ વિજ્ઞાન શું કરે છે? તમારું પ્રોટેક્શન કરે છે. તમારે નિરંતર અંદર ખાને આમ ઘંટી વાગે કરે. દાદા પૂછતા હતા કે હવે ઘંટી વાગે છે ને? હા દાદા હવે નક્કી લાગે છે, હવે મોક્ષે જઈશ. કારણ અંદર આખું અંતસ્કરણ બદલાઈ ગયું, આપણું વર્તન બદલાઈ ગયું, આપણું વ્યવહાર બદલાઈ ગયું. કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હોય એ આખી સમજણ આપણા હાથમાં આવી ગઈ. શા માટે દુઃખો આવે છે એ આખું વિજ્ઞાન આપણા હાથમાં આવી ગયું.
કે હવે ઘંટી વાગે હવે મોક્ષે જઈશું. એ આજે વાક્ય છે ને મારી આંખ ખુલે ને ઓટોમેટિક બોલી જાય છે. હા જેટલી વાર આંખ ખુલે પણ એટલે સવારની પર્વ તો બોલું પણ ગમે ત્યારે પછી ઊભી થઈ ગઈ એટલે એ અને પેલું આપણે મન દાદા ભગવાન સાહેબ આપતો મન નથી થાય કે આ ઘટની કોઈ પણ વિના જોતી નથી. એ વાત બોલી જાય. દાદા ભગવાનની આ બધી બહુ વિજ્ઞાનની કરામત છે અને દાદાનું આ ઐશ્વર્ય છે કે એક એક મહાત્માએ પોતપોતાની રીતે દાદાની આખા વિજ્ઞાનને પકડીને બધું સેટ કરી દીધું છે. અને છેવટે તો દાદાએ કહ્યું ને કે એક વાક્ય પકડી લેશે ને તોય મોક્ષે જતો. જ્ઞાની પુરુષનું એક વાક્ય પકડી લે. અને કવિરાજે ગાયો બી કહ્યું કે એક વાક્ય સમજી જતા નીંદરો નહીં આવશે. હવે કોઈ દિવસે નીંદરો આપણે તો પેલા નીંદરુમાં જ બેઠા હતા પણ એક વાક્ય જ્ઞાની પુરુષનું સમજી જાવ તો નીંદરો નહીં આવે કોઈ દિવસ. એટલે આ વસ્તુ દાદાની બહુ અજાયબી છે. ચાલો જગતભરના સંત પુરુષોનો યોગ હોય. જગતભરના સંત પુરુષોનો યોગ હોય. જગતભરના સત્પુરુષોનો યોગ હોય. જગતભરના સત્પુરુષોનો યોગ હોય. અનેક પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનો યોગ હોય. અનેક પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનો યોગ હોય. અમને મોક્ષ સુધી પહોંચાડજો અમને મોક્ષ સુધી પહોંચાડજો અને આખા જગતનું કલ્યાણ કરજો અને આખા જગતનું કલ્યાણ કરજો અને અમને મોક્ષ માર્ગમાં હેલ્પ કરજો. અને અમને મોક્ષ માર્ગમાં હેલ્પ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.